સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકારની સરસ મજાની ખેતીવાડી વિભાગ તરફથી એક યોજના શરૂ કરવામાં આવી છે, સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના, એટલે કે છાણિયા ખાતર માટેની સહાય। વાત કરીએ આ યોજનાનો હેતુ શું છે એ પહેલાં આપણે જાણીએ કે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે એના માટે આ યોજના છે અમલમાં આવી છે। જમીન, પાણી અને પર્યાવરણથી થતું નુકસાન અટકાવવા માટે જે પાકને પોષણક્ષમ જે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર, જે વર્મી કમ્પોસ્ટ આવે છે, પાક સંરક્ષણ માટે જે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશનો ઉપયોગ કરી અને પ્રોત્સાહન આપવા માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ મળવાપાત્ર સહાય યોજના અંતર્ગત છે 1 હેક્ટર દીઠ 5,000 રૂપિયા બરાબર ને મહત્તમ 2 હેક્ટર સુધી આ ₹10,000ની સહાય છે તમને મળવાપાત્ર થશે। અને આ યોજનાનો લાભ છે ખેડૂત જે કહેવાય ને કે દર 1 વર્ષે 1 વખત લાભ મેળવી શકે છે। મિત્રો, આ યોજનાનો લાભ છે રાજ્યના કોઈ પણ ખેડૂત હોય, SC, ST, OBC કે જનરલ ખેડૂત હોય એ તમામ યોજનાનો લાભ છે લઈ શકે છે। એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। સંયુક્ત ખાતેદાર કિસ્સાની અંદર છે કોઈ પણ એક ખાતેદાર ખેડૂત છે સહમતિ આપી અને લાભ લઈ શકે છે। મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ, ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના શરૂ છે। છેલ્લી તારીખ છે 31/1/2027 સુધી ફોર્મ તમે ભરી શકો છો। એના માટે તમારે ડોક્યુમેન્ટ છે સેન્દ્રિય ખેતીનું સર્ટિફિકેટ આપવું પડશે, બેંક પાસબુક છે, આધાર કાર્ડ છે, જમીનના 7, 12, 8 SC, ST કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો, સંયુક્ત કિસ્સાની અંદર ખેડૂતનું બાહેંધરી પત્રક, દિવ્યાંગતા હોય તો એનું પ્રમાણપત્ર, એટલા ડોક્યુમેન્ટ જોશે। ઓનલાઈન ફોર્મ ભરવાનું છે આ ખેડૂત પોર્ટલ ઉપર। સેન્દ્રિય ખેતી માટે છાણિયા ખાતર માટે ₹5,000ની સહાય, 2 હેક્ટર માટે ₹10,000 સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે। આ વિડીયોને લાઈક કરી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પર અવશ્ય